આગામી 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે સુરતમાં આવેલી લાજપોર જેલમાં રહેલા બંદીવાનો પણ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। જેલમાં ધોરણ 10માં 15 અને ધોરણ 12માં 7 બંદીવાનો પરીક્ષા આપશે। લાજપોર સેન્ટ્રલ જેલ અધિક્ષક જે એન દેસાઈ જણાવ્યું હતું કે લાજપોર જેલ ખાતે આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। લાજપોર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવ્યું છે અને તેમની પરીક્ષા લેવામાં આવશે। વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે 12માં 7 બંદીવાનો છે અને ધોરણ 10માં 15 જેટલા બંદીવાનો પરીક્ષા આપશે। આ બંદીવાનોને જેલમાં જે મોડર્ન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે તેમાં તેઓને શિક્ષિત કરવામાં આવે છે। બીજું કે બંદીવાનોના માધ્યમથી જ તેમને ભણાવવામાં આવે છે। જેલમાં રહેલા કેદીઓ જ અલગ અલગ વિષયો લઈને તેમને ભણાવે છે અને એમને મોટિવેટ કરે છે। લાજપોર જેલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10-12ની એક્ઝામ લેવામાં આવે છે। એ રીતે લાજપોર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે HSC અને SSC બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે। અહીંયા આ વર્ષે ધોરણ 12માં 7 બંદીવાનો છે અને ધોરણ 10ના 15 જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડર્ન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે, તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે। બીજું કે બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે। જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમને મોટિવેટ કરીએ છીએ।